सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमिश्वं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શારદીય નવરાત્રિ પર્વની અંદર મા ભગવતી, મા જગદંબા, મા આદ્યશક્તિ, મા નવદુર્ગાના અનુષ્ઠાન અને માતાજીના નવે નવ સ્વરૂપના દર્શન એટલે નવરાત્રિ। માતાજીનું પ્રથમ સ્વરૂપ એટલે ભગવતી શૈલપુત્રી। દેવી ભાગવતની અંદર માતાજીના સ્વરૂપનું વર્ણન કરેલું છે કે એક સમયે નારદજીએ પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે હે બ્રહ્મણ, હે પિતામહ, પોતાના પિતાના યજ્ઞમાં પોતાના દેહનો પરિત્યાગ કરી દક્ષ કન્યા જગદંબા સતી મા ભગવતી દેવી ગિરિરાજ હિમાલયની પુત્રી કઈ રીતના થયા તે મને જણાવો। ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમાલય નામક મહાન પર્વત છે, તેજસ્વી છે, સમૃદ્ધિશાળી છે અને એમના બે સ્વરૂપો બહુ વિખ્યાત છે। એમનું એક સ્વરૂપ છે સ્થાવર અને બીજું સ્વરૂપ છે જંગમ, જે દેવતાઓને, મુનિઓને, સિદ્ધોને પર્વત સિદ્ધ માટે પર્વતોના રાજા તરીકે ઓળખાય છે અને સંતો અને મહંતો એનો આશ્રય લે છે, સાધના કરવા માટે, અનુષ્ઠાન કરવા માટે। અને ભગવાન શિવ મહાદેવને બહુ પ્રિય છે અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે હિમાલયની અંદર તપ કરવાથી, સાધના કરવાથી, ભગવતીની ઉપાસના કરવાથી તત્કાલ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુ પરમાત્માનું અવિકૃત અંગ છે, એટલા માટે તો એને શૈલરાજ, સાધુ સંતોની અધિક પ્રિય છે। એક સમયે ગિરિવર હિમવાન પોતાની કુલ પરંપરા અને ધર્મની વૃદ્ધિ માટે દેવતાઓને અને પોતાના પૂર્વજોને, પિતરોને પ્રસન્ન કરવા માટે, એમની અભિલાષા પૂર્ણ કરવા માટે વિવાહ કરવાની ઈચ્છાથી ત્યારે નારદ ઋષિ પિતા બ્રહ્માને કહે છે કે મા મેનાની ઉત્પત્તિનું વર્ણન મને જણાવો। સનત કુમારોના શ્રાપથી એમને શ્રાપ કઈ રીતના લાગ્યો છે, શા કારણથી લાગ્યો છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, મારા પુત્ર દક્ષને 60 કન્યાઓ થઈ, જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બની છે। નારદજી કહે છે કે કશ્યપ વગેરે શ્રેષ્ઠ મુનિઓ સાથે એમના લગ્ન કરવામાં આવ્યા છે। એમાંથી એક કન્યા છે સ્વધા। સ્વધા નામની કન્યા, જેમના વિવાહ છે પિતરો સાથે કર્યા છે। સ્વધાને 3 પુત્રીઓ હતી, બહુ સૌભાગ્યશાળી અને ધર્મની મૂર્તિઓ હતી। એમાં જ્યેષ્ઠ પુત્રીનું નામ હતું મેના, વચલી પુત્રીનું નામ હતું ધાન્યા અને નાનકડી એવી પુત્રીનું નામ હતું કલાવતી। આ કન્યા પિતરોની માનસી પુત્રીઓ હતી, એમના મનથી તે પ્રગટ થઈ હતી। એમનો જન્મ કોઈ માતાના ગર્ભમાંથી નતો થયો, એટલા માટે એને અયોનિજા પણ કહેવામાં આવે છે।
એક વખત ત્રણેય બહેનો વિષ્ણુ પરમાત્માના દર્શન કરવા માટે શ્વેતદ્વીપમાં ગયા હતા. એ સમયે સનત કુમારો પ્રભુના દર્શન માટે ત્યાં પધાર્યા. બધા લોકો એમનું સ્વાગત કરે છે, બધા લોકો એમનું સત્કાર કરે છે. પણ ત્રણેય બહેનો એ સનત કુમારોનું સ્વાગત કરવા માટે ઊભા ન થયા, એમને વંદન ન કર્યા. સનત કુમારોને એમ થયું કે આ દીકરીઓએ મારી અવગણના કરી છે, એટલા માટે એમને શ્રાપ આપ્યો છે કે તમે સ્વર્ગથી દૂર થઈ માનવ બની. ત્રણેય બહેનોને માનવ થવા માટેનો શ્રાપ આપ્યો છે. પછી તો ત્રણેય બહેનો એમની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે કે અમને ક્ષમા કરો, અમે કોઈ તમારી જાણતા ભૂલ નથી કરી. સનત કુમારો પ્રસન્ન થયા, બોલ્યા અને આશીર્વાદ પણ આપ્યા. ત્રણેય બહેનોને આશીર્વાદ સ્વરૂપે વરદાન આપવામાં આવ્યું. એમાં મોટી પુત્રી મેના છે તે ભગવાન વિષ્ણુના અંશ પોતે હિમાલયગીરી ની પત્ની થાય ને એમનાથી એક કન્યા થશે જે સ્વયં જગદંબા માં પાર્વતી નામે વિખ્યાત થશે. બીજી પુત્રી હતી જે પિતરોની યોગીની ધાન્યા રાજા જનકની પત્ની થશે, જેમનું નામ થશે સુનયના. એમની એક કન્યા જે મહાલક્ષ્મીનું સ્વરૂપ છે તે અવતીર્ણ થશે, જેનું નામ સીતા થશે. ત્રીજી કન્યા જે પિતરોની સૌથી નાની પુત્રી કલાવતી હતી એ દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનુની પત્ની કાર્તિકા થશે અને એમની પુત્રી શ્રી રાધા નામથી વિખ્યાત થશે. આ શ્રાપના રૂપમાં સનત કુમારોએ એમને વરદાન આપ્યું છે. સનત કુમારો અંતર ધ્યાન થયા છે. મેનાના લગ્ન ગિરિરાજ હિમાલય સાથે બહુ ધૂમધામથી અને ઉત્સવ પૂર્ણ થયા છે. બધા દેવતાઓ આવ્યા અને શિવ અને શક્તિની સ્તુતિ કરવા લાગ્યા. શિવે સર્વાણી કલ્યાણી જગદંબ મહેશ્વરી ત્વામ નતા સર્વથા દેવા વયમ સર્વાર્તિનાશિનીમ નહીં જાનન્તિ દેવેશી વેદઃ શસ્ત્રાણિ કૃત્સઃ અતિશો મહિમા ધ્યાનમ તવ વાંગ મનસો શિવે. દેવી પ્રસન્ન થઈ બધા દેવતાઓને આશીર્વાદ આપ્યા છે. હિમાલય ને મેના ગંગાની કિનારે ઔષધે પ્રસ્થમાં માં ભગવતી ઉમા માતાજીની માટીની પ્રતિમા બનાવી છે. વિધિવત એમની પૂજા કરી 1650 અને 27 વર્ષ સુધી એમણે વ્રતનું પાલન કર્યું છે, એમની પૂજા કરી છે. 27 વર્ષ સુધી માત્ર પાણી પીને વ્રત કર્યું છે. ક્યારેક ક્યારેક તો આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે એમને વાયુનું સેવન કરી અને વ્રત કર્યું છે. 27 વર્ષ પૂર્ણ થયા. માં મેનાની ઉત્તમ ભક્તિથી માં ભગવતી સંતુષ્ટ થયા, પરમેશ્વરી સંતુષ્ટ થયા અને માં ભગવતી અનુગ્રહ કરવા માટે પ્રગટ થયા. માતાજીએ કહ્યું કે હે સાધ્વી, હું તારાથી પ્રસન્ન છું, તારી તપસ્યાથી હું પ્રસન્ન છું. મનમાં જે કંઈ અભિલાષા હોય તે માંગ. મહામાયામ જગદ્ધાત્રીમ ચંડિકામ લોકધારિણીમ પ્રણમામિ મહાદેવીમ સર્વકામાર્થદાયિનીમ. માં મેના કહે છે કે જે મહામાયા જગતને ધારણ કરનારી છે એવી માં ચંડિકા લોકધારિણી તથા સંપૂર્ણ મનવાંછિત પદાર્થોને આપનારી હે મહાદેવી, હું તમને પ્રણામ કરું છું. ગ્રાતા મહી સદાનંદામ ભક્ત શોક વિનાશિનીમ આકલ્પમ વિનિતાનામ ચ પ્રાણિનામ બુદ્ધિરૂપિણીમ
यो निर्धरित्रीं जगतां त्वमेव नित्यां प्रकृतिः परस्तात् यस्यावसं क्रियते ब्रह्मरूपं सा त्वं नित्या मे प्रसीदाद्य मातः। મીનાએ હાથ જોડી માં ભગવતીની પ્રાર્થના કરી છે, માતાજી મારે 100 બળવાન દીર્ઘ આયુષ્ય પુત્ર જોઈએ છે, જે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવામાં પ્રસન્ન થાય. અને માં ભગવતી તમે જ સ્વયં મારી પુત્રી થઈને તમે પધારો. તામ ત્વામ અહમ સ્તૌમિ નમામિ ચંડીમ એમ કહી માં ભગવતી ચંડીના ચરણમાં વંદન કર્યા. સુતા ભવ મમ શિવે દેવ કાર્યાર્થમેવ હિ રુદ્રપત્નીમ ભવ તથા લીલામ કુરુ ભવાંબિકે. હે માં ભગવતી તમે સ્વયં પુત્રી બની અને મારા ગર્ભની અંદર પ્રસ્થાપિત થા. ત્યારે મેનાના ગર્ભમાં દિવ્ય તેજ સ્વરૂપ પ્રવેશ કર્યો. સમય વીતવા લાગ્યો. વસંત ઋતુ આવી. ચૈત્ર માસની 9મી તિથિ આવી. મૃગશીર્ષ નક્ષત્રમાં અર્ધરાત્રિના સમયે ચંદ્રમંડળની આકાશ ગંગાની જેમ મેનકાના ઉદરથી માં ભગવતી દેવી શિવાનો પોતાના જ સ્વરૂપમાં પ્રાદુર્ભાવ થયો. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. દેવતાઓ દુંદુભીઓ વગાડવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા. આ પ્રકૃતિ જગત આખું નાચવા લાગી અને માતાજીનો જય જયકાર થવા લાગ્યો. બોલો શ્રી ભગવતી પાર્વતી માત કી જય. ભગવતી શૈલપુત્રી માત કી જય. આ જે વર્ણન હતું એ માં ભગવતી શૈલપુત્રી સ્વરૂપ માં ભગવતી આદ્ય શક્તિ માં પાર્વતી પ્રગટ થયા. આજ પ્રથમ દિવસે માં શૈલપુત્રીની સ્તુતિ કરી છે, વંદન કરી છે, માની કથા આપણે કરી. માં ભગવતીના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણે સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય. એ જ પ્રાર્થનાથી માં ભગવતીના ચરણમાં વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. જય માતાજી. રાધે રાધે.